ગઈકાલે રવિવારે વડાલી ટાઉનમાં બપોરના સમયગાળામાં બે પક્ષો વચ્ચે પથ્થરમારાનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને વડાલી પોલીસ તથા જિલ્લાની પોલીસની ટીમો, એલસીબી, એસઓજી અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચેલ હતા અને સ્થિતિ પર કાબુ મેળવેલ હતો. ત્યારબાદ ગત રોજ મોડી રાત્રે એક પક્ષ દ્વારા આ બનાવના અનુસંધાને 400 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે. આના અગાઉ પરમ દિવસે એટલે કે 6 તારીખે એક પક્ષ દ્વારા 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે. આમ સામસામે બંને પક્ષો દ્વારા ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે. આ બંને ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર વડાલીનાઓ ચલાવી રહેલ છે. હાલ આ ઘટનાના અનુસંધાને વડાલી ટાઉનમાં વિવિધ પોઈન્ટ ઉપર અંદાજિત 100 જેટલા પોલીસકર્મી તથા હોમગાર્ડ્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તથા 10 થી વધુ અધિકારીઓ સતત રાઉન્ડ ધ ક્લોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ છે. હાલ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે. હાલ આ ઘટનાની તપાસ પીઆઈ વડાલી નાઓ ચલાવી રહેલ છે, જેમાં સીસીટીવી ફૂટેજ અને જે વિડીયોઝ છે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા, એના આધારે જે આરોપીઓ છે એને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુમાં છે. ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જૂથ અથડામણમાં કહી શકાય કે જે મકાન હતું એ મકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તો અન્ય જે 4 થી 5 જે વાહનો હતા એમાં 2 વ્હીલર અને 4 વ્હીલર સહિતના કાર જે છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેને લઈને સ્થાનિક પોલીસ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી. તે બાદ એલસીબી એસઓજીની પણ ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી. તમામ જે કાફલો છે તે પ્રયોગ કરી અને તેને વિખેરવામાં આવ્યો હતો. તો કહી શકાય કે જે ટોળું હતું એ ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી અને ટોળાને જે સીસીટીવી તેમજ જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે તેના આધારે અત્યારે હાલ તો પકડવાની તજવીજ હાથ ધરી છે. અને હાલ જે 100 થી વધુ પોલીસ છે તે ખડકી દેવામાં આવી છે અને વડાલીમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ભરત પટેલ, ન્યૂઝ રૂમ, સાબરકાંઠા.